નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું કાજલ સિરસાટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી રેલવે તંત્રને બાનમાં લેતા પાસ હોલ્ડર મુસાફરો। એક અઠવાડિયામાં સમસ્યાનું નિરાકરણની ખાતરી બાદ ફરી શરૂ થયેલો રેલ વ્યવહાર। રેલવે સ્ટેશન ઉપર શતાબ્દી એક્સપ્રેસ અડફેટે 2 મહિલાઓના કરુણ મોત। મુસાફરોમાં ફેલાયેલી અફરાતફરી। નેશનલ હાઈવે ઉપર થયેલો ગોઝારો અકસ્માત। સુરતના 6 યાત્રીઓના નિપજેલા મોત, 4 ગંભીર રીતે થયેલા ઘાયલ। કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો થયેલો પ્રારંભ। પ્રદેશ નેતાઓએ જીતનો કરેલો વિશ્વાસ। નવસારી રેલવે સ્ટેશન ઉપર પાસ હોલ્ડર મુસાફરોએ ઇન્ટરસિટી ટ્રેનમાં સુવિધાના અભાવે 4 કલાક ટ્રેન રોકી હતી। પાસ હોલ્ડરોએ 4 કલાક સુધી નવસારી રેલવે સ્ટેશનના તંત્રને બાનમાં લેતા રોજિંદા મુસાફરો અને પરીક્ષાર્થીઓ અટવાઈ પડ્યા હતા। નવસારીના રેલવે સ્ટેશન ઉપર પાસ હોલ્ડર મહિલાઓએ ઇન્ટરસિટી ટ્રેનને 4 કલાક સુધી રોકી રાખી હતી। વલસાડથી દાહોદ જતી ઇન્ટરસિટી ટ્રેનમાં સુવિધાના અભાવે પાસ હોલ્ડરો વિફર્યા હતા અને સમગ્ર રેલવે તંત્રને 4 કલાક સુધી બાનમાં લીધું હતું। મુસાફરોની માંગણી હતી કે નવી ઇન્ટરસિટી ટ્રેનમાં બેઠક વ્યવસ્થાનો અભાવ છે। મહિલાઓના કોચમાં 105 જેટલી જ બેઠક વ્યવસ્થા છે, જ્યારે એક કોચમાં 200થી વધુ મુસાફરો ભારે હાલાકીથી મુસાફરી કરે છે। કોચમાં બેઠક વ્યવસ્થા તો ઠીક, પરંતુ ઊભા રહેવા માટેની જગ્યા રહેતી નથી। વલસાડથી સુરત સુધી 8000થી વધુ મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરે છે। ઇન્ટરસિટીમાં 2 કોચમાં જે જૂનો રેક હતો તે રેક સાથેનો કોચ ટ્રેનમાં જોડવાની માંગણી કરી હતી। બુધવારે સવારે 8:30 કલાકથી મુસાફરોએ રેલવે તંત્રને બાનમાં લીધું હતું। પુરુષ અને મહિલા મુસાફરો ટ્રેન આગળ ટ્રેક ઉપર બેસી ગયા અને સ્ટેશન ઉપર 3 ટ્રેનોને રોકી રીતસરનો હંગામો મચાવ્યો હતો। આ હંગામાને કારણે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો અટવાઈ પડ્યા હતા। મુંબઈ તરફ જતી અને આવતી ટ્રેનો થંભી ગઈ હતી। મુંબઈથી અમદાવાદ સુધીનો રેલ વ્યવહાર મુસાફરોએ ખોરવી નાખ્યો હતો। આ હંગામાને કારણે કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષા હતી। ટ્રેન બંધ થઈ જતાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા। કોઈકે રિક્ષા તો બસનો સહારો લેવો પડ્યો હતો। આ ગાડીમાં અમરથી બેસાતું નથી, ચઢાતું નથી। આ ગાડીમાં અમને બહુ પ્રોબ્લેમ છે। આ ગાડી અમને જોઈએ જ નહીં, જૂની જ જોઈએ, નવી જોઈએ જ નહીં। અમને સર આ ટ્રેન નહીં જોઈએ છે, કેમ કે અમને કેટલી પ્રોબ્લેમ થાય છે। અમે દબાઈને જઈએ, દબાઈને આવતા છીએ। સર આ મહિનો થઈ જાય ને આ ટ્રેન ચાલુ થતા પ્રોબ્લેમ છે ત્યારથી ચાલુ। કોઈને ચક્કર આવે છે, કોઈ બેહોશ થઈ જાય છે। 10 દિવસથી 10 વર્ષથી અમે અપડાઉન કરું છું રેડિસ ડબ્બામાં। અમારી માંગ એ છે કે જે દિવસથી પેલી ગાડી ચેન્જ થઈ, આમાં એન્જિનના બાજુમાં રેડિસ ડબ્બો આપી દેવો, કારણ કે આ ટ્રેનમાં અમે અપડાઉન કર્યા છે। આજે 10 દિવસથી અમે પરેશાન થાય છે, કારણ કે અમે પાછળના રેડિસ ડબ્બામાં બી ગયા છે, અમારાથી એમાં ચડાતું નથી। ફર્સ્ટ ક્લાસમાં અમે ચડ્યા તો ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ માસ્ટર આવીને અમને ઉતારી દે છે। એમાં અમારી નોકરી બી ગઈ છે, બધું અમે બહુ પરેશાન થતા। અમારું ખાલી કહેવાનું એ છે કે આ ગાડી બચવાની તો રેડિસ ડબ્બો આગળ આપો, એમાંથી એક કરો, અને અમારે બીજું કંઈ નથી। 10 દિવસથી અમે અરજી લખીને વલસાડ, બિલ્લીમોરા બધી અમે આપી છે, પણ કોઈ કંઈ એક્શન લેતું નથી। અને બીજા નંબરમાં કે આ ટ્રેનમાં અમને ઊભી રહેવાની સુવિધા જ નથી, ચડવાની બી નથી। પહેલેથી ટ્રેન ફૂલ આવે છે, થોડાક લોકો જાય એટલે ટ્રેન ફૂલ થઈ જાય છે। અને આ જેન જર્નલમાં તો હાલ બહુ ખરાબ છે, અને લેડીઝ તો એક જ ડબ્બો આપેલો છે, કેમ કે 3 ડબ્બા લેડીઝના હતા જૂની ટ્રેનમાં। જે જૂની ટ્રેન હતી એનામાં 3 ડબ્બા હતા, આનામાં ખાલી એક જ આપવામાં આવ્યો છે, અને ફર્સ્ટ ક્લાસના 2 ડબ્બા આપવામાં આવ્યા છે। ફર્સ્ટ ક્લાસના ટ્રેનના ડબ્બામાં અમે ચડ્યા તો અમારા હાથે ટીટી લોકો એમ કે પૈસા આપો નહીં તો તમને ચડવાની દેવું। લેડીઝ ડબ્બામાં અમારાથી ચડાય નહીં, કેમ કે ત્યાં આટલી બધી લેડીઝ ક્યાંથી આવે। હું કાયમિક માટે રોજે અપડાઉન ઇન્ટર ટુ ઇન્ટર અપડાઉન કરું છું। આ ટ્રેનમાં ઊભી રહેવાની સગવડ નથી। આ કોચ અપડાઉન મારા માટે કમ્ફર્ટેબલ નથી। આ કોચ નહીં ચાલે। અમને જૂની ટ્રેનમાં અમે કમ્ફર્ટ હતા, જૂની ટ્રેન આપો અને અમને એમાં ઊભો રહેવામાં કે બેસવામાં તકલીફ નહોતી પડતી। આ ટ્રેનમાં ઊભા રહો કે કોઈ અપંગ છે, મહિલા છે, એ લોકોને બહુ, અમને જેન્ટ્સને તકલીફ પડે તો મહિલાનો શું હાલ થાય? બેહોશ થઈ જાય મહિલા, ક્યારેક સ્ટેશન ઉપર પડી જાય, ધક્કા મુક્કીમાં હાથ પગ ભાંગી જાય, તો એની જવાબદાર આ રેલવે પ્રશાસનની બેદરકારી છે।
મુસાફરોએ સમગ્ર રેલવે તંત્રને કબજામાં લઈ લેતા 3 ટ્રેનો નવસારી સ્ટેશનને જ રોકવાની ફરજ પડી હતી અને રેલવે ફાટક પણ બંધ કરવી પડી હતી, જેને લઈને 108 એમ્બ્યુલન્સ પણ પ્રભાવિત થઈ હતી. દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાનો હતો, પરંતુ રેલવે સ્ટેશન ઉપર ભારે હંગામો અને ધરણા પ્રદર્શન હોય 108 ફાટક ક્રોસ કરી શકી ન હતી. પરિસ્થિતિનો તાગ મેળવવા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. મુસાફરોની સમસ્યા જાણી નવસારી રેલવેના અધિક્ષક સાથે ચર્ચાઓ કરી તેનો તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. ઇન્ટરસિટીના જે કોચ માટેના નવા કોચો મૂક્યા છે, જે નવી ગાડી બની છે એને માટેની જે અસુવિધાઓ છે અને પેસેન્જરો રોજ જાય છે જેની તકલીફ પડે છે, એને માટે અમારા સાંસદ આદરણીય CR પાટીલજી 6 થી 7 વખત GM સાથે વાત કરી છે અને આ બાબતની અંદર જે જૂના કોચ 2 કેવી રીતે લગાવાય સેફ્ટી પર્પઝથી, અને નવા કોચમાં તો 21 થી 22 છે, ત્યારે એમ કહે છે કે સેફ્ટી પર્પઝ પર નવા કોચ અમારા વધારે અમે 22 થી વધારે લગાવી નહીં શકીએ, તો પછી તમે 2 કોચ જૂના કોચ કોઈપણ સંજોગોમાં બહેનો માટે મૂકો અને પછી આ બાબતમાં વાટાઘાટ કરો. એટલે બંને બાબતની હાઈ લેવલની મિટિંગ અત્યારે ચાલી રહી છે અને સ્ટેશન માસ્ટરને વલસાડના ડિવિઝને પણ સ્ટેશન માસ્ટરને અત્યારે સૂચના આપી છે અને એ પણ આ બાબતમાં લેખિતની અંદર જે પેસેન્જર એસોસિએશન છે તેને આપવા જઈ રહ્યા છે. અને આજે સાંજે અમારા CR પાટીલજી સાથે મેં પેસેન્જરો એસોસિએશનને પણ કહ્યું છે કે તમે સાંજે આવો, તો એમણે પણ આપણને ટાઈમ આપ્યો છે અને આ બાબતમાં ટૂંકમાં આનો સુખદ નિવડો આવે એવો અમને આશા છે. आज सुबह लगभग 8 बजे जब वलसाड़ दाहोद इंटरसिटी जब नवसारी स्टेशन पे आई तो कुछ यात्रियों ने उसमें गाड़ी को रोका और बहुत सारे जो यात्री हैं जो उसकी ट्रैक पे आके सामने बैठ गए, तो लगभग 4 घंटे गाड़ियाँ रुकी रही. उसके बाद अप एंड डाउन दोनों गाड़ियाँ जो बॉम्बे जाने वाली और मुंबई से आने वाली दोनों तरह की गाड़ियाँ उन लोगों ने रोक दी थी. जो यात्री जो ट्रेन के ऊपर ट्रेन के ट्रैक के सामने बैठ गए थे, उन लोगों का डिमांड था, वे अधिकतर वो यात्री थे जो दिल्ली कम्यूट करते हैं मतलब एक स्टेशन से अपनी ड्यूटी के लिए सूरत या बड़ौदा तरफ जाते हैं. तो अभी फ़िलहाल रेलवे ने जो इंटरसिटी का जो रेक है, जो पहले पुराने रेक से चलता था, जो नीले रंग की जुगाड़ी ICF ट्रेन चलती थी वो चलता था, तो उसको अभी रेलवे ने पिछले 10 दिन से जो नए मॉडर्न कोच आए हैं LHB कोच, उससे रिप्लेस किया है. और रेलवे का भी एक टारगेट भी है कि पूरे इंडियन रेलवेज़ में सारे कोचेस जो सभी ट्रेन है वो LHB रेक से ही चलेगी. उसी के क्रम में इस गाड़ी का भी इसको चेंज किया था. સમગ્ર હંગામા દરમિયાન રાજનીતિના ખેલ પણ ખેલાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ ટ્રેન રોકી ધરણા ઉપર બેસેલા મુસાફરો વચ્ચે પહોંચ્યા, પરંતુ કોંગ્રેસના ઉમેદવારને જોઈ મુસાફરોએ મોદીના નારા લગાવ્યા હતા અને રાજનીતિ નહીં ચાલેના નારાઓ લાગ્યા હતા. નવસારીના રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર વલસાડથી સયાજી ટ્રેનમાં નોકરી પરથી પરત આવતી BSNLની 2 મહિલા કર્મચારી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે રેલવે સ્ટેશન ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર સોમવારની સાંજે નવસારીમાં રહેતી અને BSNLમાં નોકરી કરતી 2 મહિલાઓ શતાબ્દી એક્સપ્રેસની અડફેટે આવી જતા અરેરાટી ફેલાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો હેબતાઈ ગયા હતા. મૃત્યુ પામનાર બંને મહિલાઓ વલસાડ BSNL ઓફિસમાં ફરજ બજાવતી હતી. વિજલપોરની વલ્લભનગર સોસાયટીમાં રહેતી નૂતનબેન જયેશભાઈ દેસાઈ અને મરોલી ખાતે રહેતી અને સહકર્મી ઉષા હરિશ્ચંદ્ર મોદી છેલ્લા 8 વર્ષથી વલસાડ રેલવે દ્વારા મુસાફરી કરતા હતા. વલસાડથી રોજની માફક સયાજી ટ્રેનમાં નવસારી આવી પહોંચ્યા અને બંને મહિલાઓ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આગળ જઈને પ્લેટફોર્મ પૂર્ણ થતાં ત્યાંથી સામેના પ્લેટફોર્મ નંબર 2 તરફ જવા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સુરતથી મુંબઈ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ આવી જતા બંને ટ્રેન અડફેટે આવી ગઈ હતી. ટ્રેનની ટક્કરથી તેમનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. એકનું ધડ માથું અલગ થઈ ગયું અને માથું ઘટના સ્થળેથી 10 ફૂટ દૂર જઈને પડ્યું હતું. આ ઘટનાથી રેલવે સ્ટેશન ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં છેલ્લા 8 મહિનામાં ટ્રેનની અડફેટે 26 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. તેમ છતાં લોકો ટ્રેનમાંથી ઉતર્યા બાદ રોંગ સાઈડ પરથી રેલવે ટ્રેક ક્રોસ કરે છે. તેઓ બિંદાસપણે પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી જોખમી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે.
ટ્રેનમાંથી ઉતર્યા બાદ મુસાફરો પ્લેટફોર્મ ઉપરથી ફૂટબ્રિજને બદલે જીવનને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરે છે. આથી જોખમી ટ્રેક ક્રોસ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ધોળાપીપળા ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 5ને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. નવસારીના નેશનલ હાઈવે ઉપર આવેલા ધોળાપીપળા નજીક આવેલ હરે કૃષ્ણા હોટલ પાસે મંગળવારની રાત્રિએ એક ગોઝારો અકસ્માત થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા પરિવારો દહણુ ખાતે આવેલ મહાલક્ષ્મી દર્શને ગયા હતા. દર્શન કરી પરત ફરતી વેળાએ તેમના ટેમ્પો ટ્રાવેલરમાં પંચર પડતા નવસારીના ધોળાપીપળા નજીક ટેમ્પો સાઈડ પર થોભાવી તમામ યાત્રીઓએ નીચે ઉતર્યા અને પંચર બનાવતા હતા. તે સમયે એક કન્ટેનર ગફલતભરી રીતે હંકારી લાવી સાઈડ ઉપર ઊભેલા ટેમ્પો ટ્રાવેલરમાં ધડાકાભેર અથડાઈ હતી, જેને લઈને ટેમ્પો ટ્રાવેલર પલટી મારી ગયો અને નીચે બેસેલા યાત્રીઓ ઉપર ટેમ્પો ટ્રાવેલર પડતા 3 યાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 યાત્રીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ 4 યાત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે અન્ય 4 યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો. કાળમુખી કન્ટેનરે 6 યાત્રીઓને અડફેટે લઈ મોત નિપજાવ્યા હતા. ઘટનાની જાણ થતાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ પરિસ્થિતિનો તાગ મેળવવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગમગીન થયેલ પરિવારના પડખે રહ્યા હતા. મૃતકો સુરતના વેસુ વિસ્તારના છે. મૃતકોના નામ છે ચંપાબેન લીંબાચિયા, લતા પટેલ, રમીલાબેન, રમણભાઈ પટેલ અને સવિતાબેન પટેલ. આજ રોજ રાત્રિના 11:30 વાગે એક લક્ઝરી બસ નંબર GJ5BX છે ને 80-90ની પંચર પડવાથી રોડની સાઈડ પર ઊભા રાખી ટાયર બદલતા હતા. તે વખતે એક ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રક પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લક્ઝરીના પાછળના ભાગે ટક્કર મારતા લક્ઝરી પલટી ખાઈ જતા સાઈડમાં ઊભેલા લક્ઝરીના પેસેન્જરો પૈકી 3 બહેનો સ્થળ ઉપર મરણ ગયેલ છે, તેમજ એક ભાઈ તથા એક બહેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને લગભગ 4 થી 5 જણાઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ છે. હાલમાં ફરિયાદ લેવાની તથા ઇન્ક્વેસ્ટ પંચનામા ભરવાની કાર્યવાહી ચાલુ છે. લોકસભાની ચૂંટણીઓ નજીક હોય રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલયોનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ નવસારીમાં થયો હતો. નવસારી લોકસભા બેઠક ઉપર ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ થયો હતો. નવસારી સરબતિયા તળાવ નજીક કોંગ્રેસનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ અને પ્રદેશ કક્ષાના નેતાઓની ઉપસ્થિતિમાં થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલનું અભિવાદન થયું હતું. નવસારી લોકસભા બેઠક જીતવાનો સંકલ્પ તમામ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોને જીતવાનો વિશ્વાસ આપ્યો હતો. ચૂંટણી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના જવાહર ઉપાધ્યાય, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા, પ્રદેશના મહામંત્રી હસમુખ દેસાઈ, સુરત યુથ કોંગ્રેસના જયેશ દેસાઈ તેમજ નવસારી શહેર અને જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 25 નવસારી લોકસભાના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા ઉમેદવાર તેમજ અમારી નવસારી લોકસભાના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આજરોજ અમે કર્યું છે. આ જે કાર્યાલય છે અહીંથી દરેક વિધાનસભાની અંદર સારી રીતે સંકલન કરી શકીએ અને અમારા દરેક બૂથના કાર્યકર્તાઓ જોડે સંકલન કરી શકીએ એને માટે આ કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કર્યું છે. અને આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજીએ જે આ દેશની અંદર જે ન્યાયની જે યોજના માટે જે લાવ્યા છે રાહુલજી, કે આ દેશના જે 20% ગરીબો છે એમને દરેક પરિવારના 20% પરિવારોને 72,000 રૂપિયાની ગેરંટીથી જે આપવાની વાત કરી છે એ વાત ઘરે ઘર પહોંચે એને માટે અમે સૌ કાર્યકર્તાઓ મહેનત કરીને ધર્મેશભાઈને જીતાડીશું. નવસારી સુરતી કંસારા પંચ દ્વારા 2 દિવસીય મહાચંડીપાઠ યોજાયો હતો. સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવસારી શહેરના કંસારવાડ ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરના પ્રાંગણમાં મહાચંડીપાઠ યોજાયો હતો. નવસારી સુરતી કંસારા પંચ પ્રતિ 5 વર્ષે ચંડીપાઠ અને સૂર્યયાગ લોકકલ્યાણના હિતાર્થે યોજે છે. ચૈત્ર નવરાત્રિના મહાપર્વે માતાજીના સાનિધ્યમાં 15 જેટલા ભૂદેવોના આમોક દ્વારા દ્વિદિવસીય ચંડીપાઠ કરાયા હતા. કંસારા સમાજના અગ્રણીઓ આ પ્રસંગે વિશેષ હાજર રહ્યા હતા. એક સાથે યોજાયેલા ચંડીપાઠ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર માતાજીની ઉપાસના કરવામાં આવી હતી. કંસારા સમાજ દ્વારા તારીખ 16, 17 અને 18ના દિને સૂર્ય મહાયાગનું આયોજન પણ થયું છે, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી નવસારી સુરતી કંસારા સમસ્ત પંચ દ્વારા આયોજિત દ્વિદશીય પાઠાત્મક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી કંસારા પંચ દ્વારા દર 5 વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે. ઉપરાંત તારીખ 17, 16, 17 અને 18 મે દરમિયાન સૂર્યયાગ મહાયાગનું આયોજન કરવામાં આવેલ છે. આજની પરિસ્થિતિમાં જે રીતે દેશ અને દુનિયામાં જે પ્રવૃત્તિઓ અથવા તો જેને કહેવાય કે એવી પ્રવૃત્તિઓ થઈ કે જેની અંદર આ પ્રકારના યાગ કરવાની જરૂરિયાત તાતી ઉભરી થઈ છે, એ સંજોગોમાં નવસારી સુરતી કંસારા પંચે આ બીડું ઝડપ્યું છે અને સમગ્ર નવસારી એવં સમગ્ર ભારતના વર્ષના લોક કલ્યાણ માટે આ સૂર્યયાગનું આયોજન કર્યું છે. આ 2 દિવસ પાઠાત્મક સત્સંગ છે. કંસારા સમાજની અમારી મહાકાળીમાં એક કુળદેવી છે અને એને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ 2 દિવસનો આ સત્સંગનો કાર્યક્રમ 120 પાઠ દ્વારા 15 બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી રેલવે તંત્રને બાનમાં લેતા પાસ હોલ્ડર મુસાફરો. 1 અઠવાડિયામાં સમસ્યાનું નિરાકરણની ખાતરી બાદ ફરી શરૂ થયેલો રેલ વ્યવહાર. રેલવે સ્ટેશન ઉપર શતાબ્દી એક્સપ્રેસ અડફેટે 2 મહિલાઓના કરુણ મોત. મુસાફરોમાં ફેલાયેલી અફરાતફરી. નેશનલ હાઈવે ઉપર થયેલો ગોઝારો અકસ્માત. સુરતના 6 યાત્રીઓના નિપજેલા મોત, 4 ગંભીર રીતે થયેલા ઘાયલ. કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો થયેલો પ્રારંભ. પ્રદેશ નેતાઓએ જીતનો કરેલો વિશ્વાસ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.